કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અંજારમાં સગી માતા પર પુત્રે બળાત્કાર કર્યો હતો। હવે આ કેસમાં માતાનું નિધન થઈ જતા આ બનાવ રેપ વિથ મર્ડરમાં પલટાયો છે। 80 વર્ષના અશક્ત માતા પર 50 વર્ષના હવસખોર દારૂડિયા પુત્રે દુષ્કર્મ આચર્યું હતું। હવે આ દુષ્કર્મનો કેસ હત્યામાં પલટાઈ ગયો છે। પુત્રે આચરેલા પાપના કારણે બ્રેઇન સ્ટ્રોક અને હેમરેજનો શિકાર બનેલા વૃદ્ધ માતાએ બેભાન હાલતમાં વેન્ટિલેટર પર દમ તોડી દીધો હતો। મૃતક વૃદ્ધા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। આજે સવારે 8:30 વાગ્યાથી આસપાસ વૃદ્ધાનું મૃત્યુ થયું હતું। દુષ્કર્મના ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવાની સાથે ગુના કામે આરોપીનો કબજો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે। નરાધમ પુત્રનો કેસ નહીં લડવા માટે અંજારના વકીલ મંડળના વકીલોએ સ્વેચ્છાએ સંકલ્પ લીધો છે। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો કચ્છના અંજારમાં 27 ફેબ્રુઆરી 50 વર્ષના પુત્રે દારૂના નશામાં 80 વર્ષના માતા પર દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટના બાદ વૃદ્ધાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો। બાદમાં તેમની સારવાર હોસ્પિટલ ચાલી રહી હતી। હવે આ કેસમાં માતાએ દમ તોડી દીધો હતો। આરોપીના નાના ભાઈની પત્નીએ હવે અંજાર પોલીસ સ્ટેશનમાં સગી માતા સામે દુષ્કર્મ આચરી હત્યાનો ગુનો નોંધાવ્યો હતો। પોલીસે આ નરાધમ દીકરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જોકે માતાનું મૃત્યુ થઈ જતા હવે આ કેસમાં હત્યાની કલમ પણ ઉમેરવામાં આવશે। આ સમગ્ર ઘટનાને લઈને કચ્છ જિલ્લામાં નરાધમ પુત્ર સામે સર્વત્ર આક્રોશ છે। આ કેસમાં અંજાર બાર એસોસિએશન સાથે જોડાયેલા વકીલોએ પણ આ આરોપી પુત્રનો કેસ નહીં લડવા સંકલ્પ કર્યો છે। 27 તારીખના જે રાત્રે અંજાર નજીક જે ગામડામાં જે ઘટના બની છે એ સંદર્ભે આજે જે રેપ વિથ મર્ડર કેસ છે, શું કહેશો આખી વિગત? હું હેતુલકુમાર જીતેન્દ્રભાઈ સોનપાર અંજાર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે તેમજ મારા મિત્ર અને માજી પ્રમુખ શ્રી સામતભાઈ ગઢવી, અમારા ઉપપ્રમુખ શ્રી પોટાભાઈ, કારોબારીના બધા સભ્યો તેમજ વકીલ મિત્રો સાથે મળી અને બધાએ એવો નિર્ણય લીધો છે કે એથિક્સ મુજબ અમે એવું કોઈ ઠરાવ નથી કરી શકતા કે જેના કારણે કોઈ પણ વ્યક્તિને ન્યાયથી વંચિત કરી શકાય, પરંતુ અંજાર બાર એસોસિએશનના સેશન્સ કોર્ટમાં અને અંજારમાંથી પ્રેક્ટિસ કરતા વરિષ્ઠ વકીલશ્રીઓ તેમજ યુવા વકીલશ્રીઓ તમામ સાથે થયેલી ચર્ચા મુજબ એવું નક્કી કર્યું કે તારીખ 27/2/2025ના રોજ રેપ વિથ મર્ડર કરનાર જે આરોપી છે, જે અંજારના એકદમ નજીકના ગામડાનો છે, એમની ઓળખ છતી ન થાય એટલા માટે ગામડાનું નામ કે આરોપીનું નામ અથવા ભોગ બનનારનું નામ અમે ડિક્લેર નહીં કરી શકીએ, પરંતુ એ આરોપીને બચાવવા માટે અથવા તો એનો બચાવ કરવા માટે અમે બધાએ વકીલોએ એવું સંકલ્પ કર્યું છે કે એનો બચાવ કરવા માટે કોઈ એડવોકેટ પોતાનું વકીલાત પત્ર રજૂ કરશે નહીં। વધુમાં આ જે ગુનો છે એ ગુનો એટલો વિકૃત પ્રકારનો છે કે જે એક પોતાની સગી જનેતા માતા જે છે એના ઉપર દુષ્કર્મ આચરે છે અને આવી જે વિચારસરણી અને વિકૃતતા ધરાવતો વ્યક્તિ હોય એના માટે બચાવમાં ઉતરવું એ અમારી પોતાની આત્મા પણ અમને એના માટે રજા આપતી નથી। વિશેષમાં લીગલ એડની અંદર પણ જો અમારી નિમણૂક કરવામાં આવશે તો અમે સામે ચાલીને નામદાર કોર્ટમાં એવી રજૂઆત અને વિનંતી કરશું કે અંજાર બાર એસોસિએશનમાં નોંધાયેલા વકીલ મિત્રોને આ જઘન્ય અપરાધના આરોપીના બચાવથી દૂર રાખવામાં આવે। આવા કેસમાં ખરેખર કેવી સજા થવી જોઈએ? ખરેખર આવા કેસમાં પોલીસે સ્પીડી તપાસ પૂરી કરી સ્પીડી ચાર્જશીટ કરવું જોઈએ અને ચાર્જશીટ બાદ તાત્કાલિક એના પુરાવા નોંધાવવા જોઈએ અને પુરાવા નોંધાયા બાદ જો આવા આરોપી વિરુદ્ધ સબળ પુરાવા પુરવાર થતા હોય તો એને વધુમાં વધુ જે સજાનો પ્રાવધાન હોય એ જ કરવો જોઈએ, એને કોઈ જાતની રાહત મળવી જોઈએ નહીં। આ કેસમાં આપણે જૂની આઈપીસીની સેક્શન જોઈએ તો 376 રીડ વિથ 302 તેમજ એ પ્રમાણેનું એણે જે કૃત્ય કરેલું છે કે જેના કારણે માતાને અસંખ્ય શારીરિક પીડાઓ અને શારીરિક ઈજાઓ થયેલી છે, એટલે એના સિવાયની અલગ વિવિધ કલમો લાગેલી છે, પણ બધી કલમો વિશે અમે
બધી જગ્યાએ ઓળખ છતી થાય એટલે અમે એનાથી અત્યારે દૂર રહીશું. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.